રાતના વાગ્યા છે 9:45 અને કોઈ એક સુવિચાર વાંચ્યો મેં કે સતત આવતી હિચકીઓની ફરિયાદ કરે છે, સતત આવતી હિચકીઓની ફરિયાદ કરે છે, અરે ખુશનસીબ છે કે તને કોક યાદ કરે છે. એટલે આ સુવિચાર ઉપરથી મને યાદ આવી ગયું, કારણ કે કાલ મારી મમ્મીએ મને બદામ આપી હતી કે મારી યાદશક્તિ જો કદાચ આ વાગવાથી ઓલી થઈ ગઈ હોય તો મને બધું યાદ આવવા માંડે એમ. નહીં, એ તો એક મમ્મી છે એનો એવો ભાવ હોય કે મારી છોકરીને વાગ્યું છે બદામ ખવડાવવું ને એવું બધું, પણ એવું કાંઈ છે નહીં. અને આ સુવિચાર ઉપરથી મને યાદ આવ્યું કે મેં જે વિડીયો મૂક્યો હતો ને એ મારું એક્સિડન્ટ થયું એવું જણાવવા માટે નહીં, પણ વાલીઓને એક સંદેશો પહોંચાડવો હતો કે તમારા નાના છોકરાઓ કે જે હજી માનસિક રીતે નિર્ણય લઈ શકે ને એવા ન હોય એને તમે ગાડીઓ આપી દ્યોમાં, પકડાવી દ્યોમાં, અને એ લઈ જાય છે તો જોવો કે કેવી રીતે હાકે છે. અથવા હું તો કહું કે આપો જ માં, હજી જ્યાં સુધી એ પુખ્ત ઉંમરના ન થાય ત્યાં સુધી એને ગાડી ન આપવી જોઈએ. આવો સંદેશો પહોંચાડવાનો મારો આશય હતો. પણ થયું એવું કે બધાએ સાહેબને ફોન કરીને ખબર પૂછે છે કે મારી બેનને કેમ છે, અને એ લોકોનો ભાવ સારો છે. અને એટલે જ મેં અત્યારે આ વિડીયો પાછો બનાવ્યો બધાને થેન્ક્સ કહેવા માટે કે મારો સંદેશો તો બધા સુધી પહોંચ્યો કે ન પહોંચ્યો, પણ મારી ચિંતા લોકોને થઈ અને ઘણો વિડીયો પણ ઘણો જોવાનો, અને સતત બધાના ફોન 2 દિવસથી ચાલુ જ છે કે કેવી રીતે પડી ગયા, વાગ્યું તો હવે તબિયત સાચવજો, આમ તેમ. અને રિલેટિવ્સ છે એ ઘરે પણ આવે છે ખબર પૂછવા માટે. તો હું આમ મનથી થોડીક ખુશ છું કે આ ઝડપી યુગ છે, કોઈની પાસે 1 મિનિટનો ટાઈમ હોતો નથી. ઘણાય પાસે તો મારી કોપી કરવા માટે ટાઈમ હોય છે, પણ મારો એ ખબર પૂછવાનો એ લોકો પાસે ટાઈમ હોતો નથી. એટલે એ લોકોને પણ થેન્ક્સ. અને હું એક જ કહીશ કે આવા સુવિચાર મારામાં કેવું છે ખબર, ગમે એવા જ્ઞાની મને જ્ઞાન આપવા આવે ને મારું જ્ઞાન ઉતરતું જ નથી, પણ ક્યારેક હું આવું કંઈક વાંચતી હોય ને ત્યારે એક નાનકડા સુવિચાર છે ને એ પણ મને ઘણું મારા મગજ ઉપર અસર કરી જાય છે. અને એટલે જ હું આજે તમને બધાને મારા વિડીયો થ્રુ થેન્ક્સ કહેવા માગું છું કે આ સ્વાર્થની દુનિયામાં જે લોકોને પણ હું યાદ આવી છું, મારા માટે 1 મિનિટનો ટાઈમ કાઢી અને એ લોકોએ મને યાદ કરી છે, એ બધાને મારા તરફથી થેન્ક્સ કે મને યાદ કરી. બાકી તો આ જ્ઞાન એક જ છે કે જો તમે એમ સમજો કે દુનિયામાં તમે એકલા જ છો, કેમ સાધુ બાબા છે એ લોકો તારે મોજે મસ્ત રામ હોય, એને કાંઈ ફેર જ ન હોય ને આગળ કોઈ ન હોય ને પાછળ કોઈ ન હોય. તો આવું વિચાર હું તો એવું જ હવે પોઝિટિવ એટલે જ થઈ ગઈ છું કે મનથી એવું જ વિચાર્યું છે કે દુનિયામાં આપણે એક જ છીએ, એટલે કાંઈ દુઃખ કે કાંઈ સુખનો કાંઈ પ્રશ્ન ન આવે. ઓલું પહેલાં તો હું છે ને એક નાની વાતમાં દુઃખી થઈ જતી કે હે કે ઓલાએ મને યાદ ન કરી, ઓલીએ મને આમ ન કીધું ને ઓલાએ મને ઓલું કીધું, ઓલો મને આમ કહેશે તો હું આમ કહી દઉં, હું આમ વિચારું. કાંઈ નહીં, મોજમાં રહેવાનું. અને વિડીયો ત્યારે જ મુકાતા હોય છે જ્યારે હું મોજમાં હોઉં છું. ઘણાઈને એમ થતું હોય કે લે આવું મૂક્યું શું હશે, આમ હશે તેમ હશે, ઘણા ઊંધું ઘણું વિચારી લે છે કે આમ હશે, પણ એવું ન હોય. આપણું મોજ હોય ને તો જ આપણને વિડીયો બનાવવાની મજા આવે છે. અને હું એવું જ છે કે મોજમાં હો તો જ વિડીયો બનાવું છું. ઘણાના લાઈક પણ હોતા હોય છે, ઘણા પર્સનલી મેસેજ કરીને કહે છે કે નહીં અમને તો એ કે ખબર જ નહોતી, પણ આવી જ છું, પહેલેથી આવી જ. ફરીથી બધાને થેન્ક્સ. મારા વિડીયો જોતા રહ્યો અને જેવી હું મોજમાં હોઉં છું એવા તમે મોજમાં રહ્યો.